साथी मित्रों एग्जाम साथी चैनल में आप सौનું हार्दिक स्वागत है। राज्य परीक्षा बोर्ड जे टाट 1 છે પરીક્ષાનું નોટિફિકેશન એટલે કે જાહેરનામું આવી ગયું છે। તો ટાટ 1 ની પરીક્ષા ધોરણ 9 10 ના ઉમેદવારો માટે ક્યારે યોજાશે? તો આ જે પરીક્ષા છે એ એના ફોર્મ જે છે એ 12 ફેબ્રુઆરી 2026 ના રોજ આનું જાહેરનામું બહાર પડ્યું છે। હવે જે આ પરીક્ષા છે એના ઓનલાઈન ફોર્મ ભરવાનો જે સમયગાળો છે એ 18 ફેબ્રુઆરી 2026 થી 27 ફેબ્રુઆરી 2026 એટલે કે 10 દિવસ સુધી તમે ફોર્મ ભરી શકશો। ફી ભરવા માટે એક દિવસ વધાર્યો છે એટલે કે 28 ફેબ્રુઆરી 2026 સુધી તમે ફી પણ ભરી શકો છો। તે ઉપરાંત જે પ્રાથમિક પરીક્ષા છે એટલે કે પ્રિલિમિનરી એક્ઝામ છે એ 26મી એપ્રિલ 2026ના રોજ લેવાશે। 26 એપ્રિલ 2026ના રોજ જે મુખ્ય પરીક્ષા છે એ જૂન 2026માં લેવામાં આવશે। એટલે કે જૂનની હજુ તારીખ જાહેર નથી થઈ પણ જૂન મહિના 2026માં મુખ્ય પરીક્ષા લેવામાં આવશે। તો આ જે તમારું ટાઈમ ટેબલ છે એ પણ આવી ગયું છે, ફોર્મ પણ ભરવાનું ચાલુ થઈ રહ્યું છે। તો અચૂક ફોર્મ ભરી લેજો। જે લાયકાત છે એ લાયકાત તો જે જૂની હતી એ જ છે, શૈક્ષણિક લાયકાતને બધામાં કોઈ ફેરફાર નથી। તો એ લાયકાત માટે તમે જે છે આ નોટિફિકેશન સંપૂર્ણ વાંચી શકો છો। તો જે ફી છે એ जनरल कैटेगरी માટે 500 રૂપિયા છે અને બાકીની તમામ કેટેગરી માટે 400 રૂપિયાની ફી છે। કસોટી 2 તબક્કામાં આવશે, પ્રાથમિક કસોટી અને મુખ્ય કસોટી। તો જે પ્રાથમિક કસોટી છે બધી જ વૈકલ્પિક હશે એટલે કે વિકલ્પો હશે। જે મુખ્ય પરીક્ષા છે વર્ણનાત્મક લખવાની રહેશે। જે પ્રાથમિક કસોટી છે 200 ગુણની હશે, એમાં વિભાગ 1 અને વિભાગ 2 એમ 2 હશે એટલે કે બંને વિભાગ 100 ગુણના છે। હવે જે 100 ગુણનો પ્રથમ વિભાગ છે તમામ વિદ્યાર્થીઓ માટે એક જ જેવો છે એટલે કે એમાં કોઈ ફેરફાર નથી। સાથે જે બીજો વિભાગ છે એ જે તે વિષયમાં વિદ્યાર્થી અરજી કરે છે ઉમેદવાર એ વિષયના વિકલ્પો નીકળશે। સાથે જે પ્રશ્નપત્ર 200 ગુણનું છે એના માટે 3 કલાકનો સમય એટલે કે 180 મિનિટ આપેલી છે। સાથે 0.25 ગુણ માઇનસ પણ છે। તો આ રીતે તમારો અભ્યાસક્રમ છે। જે અભ્યાસક્રમ તમે જોવા માંગતા હો તો જોઈ શકો છો। અભ્યાસક્રમ છે એમાં મનોવિજ્ઞાન બધું પૂછે છે। તો પરીક્ષાનું માધ્યમ તમે જે પસંદ કરો એ રહેશે। હવે જે કટ ઓફ છે એ કેટલું અટકે છે એ કોઈને પ્રિલિમ પરીક્ષાનું ખબર હોતું નથી। તો કટ ઓફ અટકશે એના આધારે મુખ્ય પરીક્ષા ઉમેદવારો આપી શકશે। હવે જે મુખ્ય પરીક્ષા છે એમાં પણ 2 પ્રશ્નપત્રો છે। ગુજરાતી ભાષાનું 100 ગુણનું છે અને બીજું જે છે એ 100 ગુણનું જે તે વિષય છે એનું રહેશે। તો આ રીતે 2 પ્રશ્નપત્રો છે। જે પ્રથમ પેપર છે મુખ્ય પરીક્ષાનું એમાં 150 મિનિટનો સમય છે। બીજું જે પેપર છે મુખ્ય પરીક્ષાનું એમાં 180 મિનિટનો સમય છે। તો પ્રથમ પેપર ગુજરાતી ભાષા 100 ગુણનું છે। અંગ્રેજી માધ્યમના હોય તો અંગ્રેજી ભાષાનું પેપર રહેશે। હવે જે ગુજરાતી ભાષા છે એમાં શું પૂછાશે અભ્યાસક્રમ તમે જોવા માંગતા હો તો જોઈ શકો છો। હવે અંગ્રેજી માધ્યમમાં આપો છો તો એના માટે આ અભ્યાસક્રમ છે। હવે વિષય વસ્તુ દાખલા તરીકે સામાજિક વિજ્ઞાનવાળા છે તો એમને 100 ગુણનું છે તો આ રીતના પ્રશ્નો પૂછાશે એટલે કે 7 પ્રશ્નો 5 ગુણના આવશે, પછી 7 પ્રશ્નો 4 ગુણના આવશે, હવે 11 પ્રશ્નો 2 ગુણના આવશે અને જે હેતુલક્ષી પ્રશ્નો છે 15 ગુણના આવશે એટલે કે એમાં ખરા ખોટા છે, જોડકા છે, ખાલી જગ્યા આવું બધું પૂછાઈ શકે છે। તો આ રીતે 100 ગુણનું પેપર છે। તો જે પણ ફોર્મ ભરવા માંગતા એ અચૂક ભરી શકે છે। તો આપ સૌનો આભાર। એક્ઝામ સાથી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો કરી લેજો। વિડીયો પસંદ પડે લાઈક અચૂક આપી શકો છો। સાથે જે ઉંમરને બધું પ્રશ્ન તમે વાંચવા માંગતા હો તો એ વાંચી શકો છો। સાથે ફોર્મ જે છે એ ojas.gujarat.gov.in ની જે વેબસાઇટ છે ઓજસની એના પર ફોર્મ ભરી શકો છો। સાથે વધારે માહિતી તમારે કોઈ જોઈતી હોય તો sebexam.org ની વેબસાઇટ છે ત્યાંથી તમને આને લગતી જે માહિતી છે એ બધી મળી રહેશે। સાથે ડોક્યુમેન્ટ કયા જોઈશે એ પણ આમાં લખેલું જ છે તો અચૂક જોઈ લેજો। ઓનલાઈન અરજી કરવા માટે જે વેબસાઇટ છે ઓજસની છે તો 18 તારીખે ફોર્મ ભરવાનું ચાલુ થઈ રહ્યું છે। સાથે ફોટો ને બધું સિગ્નેચર ને બધું કેવું જોઈશે એના માટે આ જે સૂચના છે એક વખત વાંચી લેજો। ફી છે ઓનલાઈન તમે ભરી શકશો। હવે ઉંમર છે એ આમાં ઠરાવ જૂના હશે તો એ જોઈ લેજો। ઉંમર તો પરીક્ષા માટે તો કાંઈ એવું હોતું નથી, આપી શકે છે બધા।
પણ ઓછામાં ઓછી ઉંમર છે એ માંગતા હોય છે. તો અત્યારે એ ઇમ્પોર્ટન્ટ નથી, એટલે કે આપી શકો છો તમે. હવે આ વિષયો પણ આપેલા છે તો જોઈ લેજો કયા વિષય સામે કયા વિષયમાં ફોર્મ ભરવું હોય. તો આપ સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ.